નમસ્કાર દોસ્તો, ક્યારેક તમને એવું લાગ્યું છે કે તમે સારા કામ કરવા તો માગો છો, પણ તમારું મન તમને સાથ જ નથી આપતું? તમે નક્કી તો કરો છો કે આજથી જ ધ્યાન લગાવીશ, આજથી જ મહેનત કરીશ, આજથી જ જીવન સુધારીશ, પણ થોડા જ સમયમાં મન ભાગી જાય છે. ક્યારેક મોબાઈલમાં, ક્યારેક વિચારોમાં, ક્યારેક આળસમાં, પણ પછી તમે કહો છો, મારું મન જ નથી લાગતું. પણ અહીં જ સૌથી મોટો સત્ય છે મિત્રો, મન ક્યારેય એક જગ્યાએ રહેવા માટે બન્યું જ નથી. મનનું સ્વભાવ જ છે ભાગવાનું. પણ જે વ્યક્તિ મનને પકડી લે છે એ જ જીવનમાં આગળ વધે છે મિત્રો. શ્રી કૃષ્ણનો એક ખૂબ જ ઊંડો સંદેશ છે મિત્રો. મન ભાગે તો તેને પાછું લાવો, ફરીથી સારા કામમાં લગાવો. ફરીથી ભાગે તો ફરીથી પકડી લાવો. આ એક વાર નહીં, પણ વારંવાર કરવું પડશે. હા, શરૂઆતમાં ખૂબ મુશ્કેલીઓ આવશે. તમારું મન કહેશે, આ નથી કરવું, આ પછી કરીશ, હવે આરામ કર. પણ યાદ રાખજો મિત્રો, તમે મનના માલિક છો, મન તમારું માલિક નથી. જ્યારે મન ભાગે ત્યારે ગુસ્સો ના કરો, દુઃખી ના થાઓ. ફક્ત એક કામ કરો, શાંતિથી તેને પાછું લાવો અને ફરીથી કામમાં લગાવી દો. ફરી ભાગે, ફરીથી લાવો. આ છે સાચો અભ્યાસ. આ એક દિવસમાં નહીં થાય મિત્રો, 2 દિવસમાં પણ નહીં થાય. પણ જો તમે વારંવાર હાર નહીં માનો, તો થોડા જ સમયમાં એ જ મન જે આજે ભાગે છે, એ જ મન તમારો સૌથી મોટો સારથી બની જશે. વિચાર કરો મિત્રો, જેમ નાનું બાળક ચાલતા શીખે છે, પડતો રહે છે, ફરીથી ઊભો થાય છે, એમ જ તમારું મન પણ ભાગે છે. અને તે ફરીથી ભાગે તો તેને ફરીથી પાછું લાવતા શીખવું પડશે. શરૂઆતના થોડા દિવસ ખૂબ જ મુશ્કેલ રહેશે મિત્રો, પણ એ જ દિવસો તમારા જીવનને બદલી દેશે. આખરે એક જ વાત દિલમાં બેસાડી દો મિત્રો, મને મન નથી લાગતું, આ તો માત્ર એક બહાનું છે. હું મનને લગાડું છું, આ શક્તિ છે. તો આજથી જ નક્કી કરો, મન ભાગશે પણ હું તેને પકડી લાવીશ. ફરીથી ભાગશે પણ હું ફરીથી તેને પકડી લાવીશ. જ્યાં સુધી મારું મન મારી સાથે નહીં ચાલે, ત્યાં સુધી હું તેને છોડીશ નહીં. કારણ કે જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે ને, એણે આખું જીવન જીતી લીધું હોય છે. ધન્યવાદ દોસ્તો.